બોલો સદગુરુ મહારાજની જય નિરાંત મહારાજની જય સદગુરુ સનારામ સાહેબની જય પધારેલા હરિગુરુ સંતની જય આવ્યો પણ જાણ્યો નહીં આ મનુષ્ય દેહનો મરમ શેર લોટને કારણે કે એ મનવા તે કોટિક બાંધા કરમ સંત દેખીને નમન કરીએ ઝપટ નમાવીએ શીશ એક ગુના તો ક્યાં કરે તમારા લાખો ગુના કરે બક્ષિસ સંત મિલન કો જાયે તજી માન મોહ અભિમાન જ્યો જ્યો ડગલ આગે ભરે કોટી અગ્નો સમાન એટલે સંતો મહાપુરુષો આ જીવને જગાડવા માટે થઈને અથાગ મહેનત કરી રહ્યા છે છતાં આ જીવ જાગતો નથી તો કે કેમ જાગતો નથી તો કે આપણને અનંત જન્મના કાટ સીડ્યા કેટલા અનંત એક જન્મના કાટ સીડ્યા નથી અનંત જન્મના કાટ સીડ્યા એટલે આ જીવ આ સતમાર્ગને પામવા માટે સત્યને સમજવા માટે આ જીવ એમાં ડગલું કરતો નથી એટલે મનુષ્ય જન્મ આપણને મળ્યો અણમોલ મળ્યો છે અને પણ વારંવાર મળવાનો નથી બરોબર એટલે મળ્યો છે તો આપણો મનુષ્ય જે જીવન છે જન્મ છે એ સાર્થક કરી લો એટલે મહાપુરુષો કહે છે કે સંત જો આ સંસારમાં ન હોય ને તો જલી જાય બ્રહ્માંડ સંત ન હોય તો સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કરી લહેરમાં તો થામો થામ એટલે સંતો આવી નાની નાની બેઠકો કરીને આ જીવને જગાડે છે જ્ઞાન દ્વારા બરોબર એટલે આપણને મનુષ્ય અવસર મળ્યો અને મળવાનો પણ નથી માંડ મળ્યો મનુષ્ય અવસર મળવાનો પણ નથી બરોબર મળ્યો છે એમાં આપણી 50% તો આપણી જિંદગી વહી ગઈ ને છતાં આપણે આખા વિશ્વને ઓળખી છીએ આપણે આપણને ઓળખતા નથી કે આપણે કોણ બધાને ઓળખી છીએ એક એક વસ્તુને આપણે ઓળખી છીએ આપણે આપણને ઓળખતા નથી કે હું કોણ છું હું અહીં નહોતો તેથી હતો ક્યાં અને આવ્યા પછી અને આ કાયા પડે પછી ક્યાં ઘરે મારે જવું છે કાયા પડે ને હંસો કે કોણ ઘર જઈ સમાય એ ભેદ ગુરુ સિવાય કોઈ બતાવી શકે નહીં મોટા મોટા જોગી મોટા મોટા રતિ સંન્યાસીઓ એને એ ઘર બતાવી શકે નહીં એવા કોઈ મહાપુરુષ મળી જાય તો એ ઘર મળે કરી ઘર મળે નહીં ગમે એટલું જતન કરો તો એટલે આપણા માટે જે આ અત્યારનો યોગ પ્રાપ્ત થયો છે ને એ બડો ભાગ્ય છે કેમ કે ઘણા જન્મનું પુણ્ય ભેગું થાય એક જન્મનું નહીં ઘણા જન્મનું પુણ્ય ભેગું થાય ને ત્યારે આ અવસર મળે છે વસંત મહાપુરુષનો ભેટો થવાનો અવસર મળે છે અને એ પુણ્યના પ્રતાપે આપણે અત્યારે પરમાત્માને ઓળખવા બેઠા કે પરમાત્મા કોણ છે અને પરમાત્મા કેવડો છે આપણે રામને કૃષ્ણને રામદેવજી મહારાજને આપણે ઈશ્વર પરમાત્મા માની છીએ પણ એ પરમાત્મા કહેવાય નહીં એને ભગવાન કહેવાય પણ પરમાત્મા જેને આખી સૃષ્ટિનું સર્જન કર્યું એક વચનની સત્તાથી
એ ઈશ્વર કોઈ દી અહીં આવ્યો નથી નથી અને એ પણ આવતો નથી નથી. હવે આવે જાય એને ઈશ્વર પરમાત્મા કહેવાય નહીં નહીં. રામ અહીં આવ્યા એ ભગવાન કહેવાના, પણ રામ આવ્યા મનુષ્ય રૂપે તો એ શ્વાસ લેતા હતા, તો એની અંદર શ્વાસ કોણ મોકલતું હતું? કૃષ્ણ આવ્યા મનુષ્ય રૂપે અને મહાભારતના યુદ્ધમાં એ જોડાણા તો એ શ્વાસ લેતા હતા, તો એ શ્વાસ આવતો હતો ક્યાંથી એને કોણ મોકલતું હતું? એટલે સતાર બાપુએ ગાયું ગોદડ સાહેબે કે ભર મેં મત ભૂલો કે મારા પ્રેમેથી જોઈ લ્યો પ્યારા. બરોબર? ઈ કે એક મુહૂર્ત મેં એસી દેખી, સતાર બાપુ કે જેના રામકૃષ્ણ પૂજા એક મુહૂર્ત મેં એસી દેખી જેના રામ કૃષ્ણ પૂજારા, ભર મેં મત ભૂલો કે મારા પ્રેમેથી જોઈ લ્યો તમે પ્યારા. હવે એ મુહૂર્ત કેવી છે કે રામ કૃષ્ણ જેની પૂજા કરી રહ્યા છે એ ઈશ્વર પરમાત્મા કેવો હોય છે એને સમજવા માટે, એને ઓળખવા માટે આપણે અહીં બધા ભેગા થયા છે. અને અટાણે જે ભેગા થયા એ કાંઈક પૂર્વની કમાઈ છે, ઘણા જન્મની કમાઈ છે. અને મળેલા હોય તો જ અટાણે મળે, તો જ અટાણે ભેગા થાય, તો જ આ યોગ મળે. અને આ યોગ મળે નહીં, કારણ કે આ મહાપુરુષોનો મત છે કે મળેલા હોય એને જ મળે. નવા ખાતા કોઈ નિર્વાણ સડે નહીં. બરોબર? એટલે આ યોગ આપણને ભેગો થયો છે, તમારા કંઈક બધાને અહોભાગ્ય છે. બરોબર? અને ઘણી વખત આપણે ઘણાના સત્સંગ સાંભળ્યા, સત્સંગમાં બેઠા, પણ આપણું કેમ ત્યાં લક્ષ ન ગયો કે હું એને ગુરુ ધાર લઉં એવું? કારણ કે એ યોગ નહોતો, એ સમય નહોતો. અને મહાપુરુષોનો એવો મત છે કે જે પરંપરાથી જે ગુરુ આવેલો આવતો હોય ને એ જ બાવડો ચાલે એ જ બાવડું ચાલે, બીજું કોઈ બાવડું ચાલે નહીં. એ યોગ જ ન આવે. તમે કદાચ ગુરુ કરવા બેઠા હો તો યોગ ન આવે. એટલે બલિહારી મહાપુરુષોની કે જેને આપણને આ યોગની અંદર લાવ્યા. અને અર્જુનને ભગવાન કહે છે કે અર્જુન, આ પૂર્વનો ચૂકેલો યોગ પૂરો કરવાનો એને હું તને પ્રગટ કરવા માટે તને હું વારંવાર આવું. એટલે આ પૂર્વનો ચૂકેલો યોગ છે. બરોબર? એટલે કાંઈક ગુરુ તો એ જ હોય, પણ યોગ ચૂકી જાવ હોય એ યોગને પાછો મળવા માટે, પૂરો કરવા માટે આપણે બધા એક સાથે ભેગા. બરોબર? અને એ યોગ આજે પૂરો થાય છે. પૂર્વનો ચૂકેલો, ઘણા જન્મનો ચૂકેલો યોગ એ આજે પૂરો થાય. બરોબર? અને એ જ ગુરુ બાવડું ચાલે. એટલે અર્જુનને ભગવાન કહે કે અર્જુન, તારે આ યોગને જાણવું હોય તો કોઈ એવા મહાપુરુષનું શરણ લઈ લે, કોઈ તત્વવેદા પુરુષનું શરણ લઈ લે. અને અર્જુન તો ખ્યાલી પુરુષ હતો, એટલે એને સીધા જ ભગવાનના પગ પકડ્યા કે તમે જ મારા ગુરુ. અને હવે આ વસ્તુ તમે મને સમજાવો કે હું કોણ ને તમે હરિ કોણ, એ મને સમજાવો. એટલે ભગવાને 18 અધ્યાયની અંદર આખો સંપૂર્ણ યોગ કહી દીધો. પણ એમાં ભગવાન કૃષ્ણએ ગુરુની મર્યાદા ઓળંગી નથી. ગીતાજીમાં, આખી ગીતાજીમાં ખુલાસો ક્યાંય આપ્યો નથી. એટલે મહાપુરુષો કહે છે વેદ થાકે વાણી થાકે, થાકે શેષ ને શંકર, ગીતાજી કા ગમ નહીં કેવા સદગુરુ કા ઉપદેશ. ત્યાં ગીતાજીના પાના ફાટી જાય, સદગુરુનો ઉપદેશ આપે, ગીતાજીને ટૂંકી પડી જાય. બરોબર? એ ઉપદેશ આજે તમે લેવા તૈયાર થયા છો. બરોબર? અનંત જન્મના તમારા કંઈક કોઈ નહીં છે, અનંત જન્મના. નકર આ યોગ મળે નહીં. ઘણા જતન કરે, ઘણા લેવા હાટું બે તૈયાર થાય છે ને વયા જાય છે.
આ યોગ ન હોય એનો. એટલે કાંઈક તમારા ભાગી છે અને આ યોગ સાર્થક થયો અને આ વાત લીધા પછી હવે સમજવાનું શું છે કે જીવ ઈશ્વર ને માયા. ગંગા સતી પાનબાઈને કહે છે કે જાણી લ્યો ને હે પાનબાઈ જીવ કેરી જાય. બરોબર, એ જાય ત્યાં જણાવવાને કે જીવ એવું જગતમાં છે હું. પછી ઈશ્વર કોણ? ઈશ્વરને જાણવા માટે આપણે અહીં ભેગા થયા. અને માયા કોણ? મહાપુરુષોનો મત એવો છે કે માયા કોઈ સ્ત્રી નથી, માયા કોઈ રૂપિયો નથી, માયા કાંઈક અનોખી છે ને આખા વિશ્વને નચાવી રહી છે. આખા વિશ્વને. સ્ત્રી કોઈ માયા નથી, રૂપિયો કોઈ માયા નથી. માયા તો કંઈક અલગ છે ને આખા વિશ્વને નચાવે છે. એને સમજવી છે. જીવ ઈશ્વરની માયા, પછી નામ, રૂપ અને ગુણ. બરોબર, જગતમાં નામ એવું છે હું. આપણે નામ કરીએ છીએ કે ધીરુભાઈ એવું નામ, ચંદુભાઈ એવું નામ. તો નામ એવું છે હું. બરોબર, નામ દેખાતું નથી, વ્યક્તિ દેખાય, નામ દેખાતું નથી. તો નામ એવું છે હું. પછી રૂપ એવું શું? આપણે હગાઈ કરવા દે ને, હગાઈ ત્યારે દીકરીનું આપણે શું જોઈ? રૂપ જોઈ. શું જોઈ? તો રૂપ એવું છે હું. એને જાણવું. અને ગુણ, ગુણ એવું છે હું જગતમાં. અને આપણે આ બધાને પૂજી છે ને એના ગુણને જ પૂજી છે. કેને પૂજી છે? એના ગુણ. આ મહાપુરુષોના ગુણ ગાઈ રહ્યા છે અને એના ગુણ જ પૂજાય. તો ગુણ એવું છે હું જગતમાં. આ સ મુદ્દા સમજાઈ જાય, જગતમાં કાંઈ સમજવાનું બાકી રહે નહીં. આમાં હજારો સંતોની ગેરંટી, એક સંતોની નહીં, હજારો સંતોની ગેરંટી કે આ સ મુદ્દા સંપૂર્ણ સમજાઈ જાય, જગતમાં કાંઈ સમજવાનું બાકી નહીં. ગમે એટલા ગુરુ દ્વારા હોય ને, આથી વિશેષ કાંઈ છે નહીં. નહીં. સ મુદ્દા સમજાઈ જાય ત્યાં ખેલ પૂરા થઈ જાય. સાતમો મુદ્દો તો ઈશ્વર પધારી છે કે ત્યાં વાણી પૂગે નહીં. ત્યાં વાણી પૂગે એવું છે ને, એ તો પદ નિર્વાણ છે. અને એને સમજવું છે. અને એ ઈશ્વર આવતો નથી, જાતો નથી, જન્મતો નથી, મરતો નથી. એને અગ્નિ બાળે નહીં, પવન એને સૂકવે નહીં, પાણી એને ભીંજવે નહીં. અને એવો શુદ્ધ સનાતન કે હું આત્મા. આ ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે મને કોઈ બાળી શકે નહીં, મને કોઈ ભીંજવી શકે નહીં. એવો હું શુદ્ધ સનાતન આત્મા છું. એને આપણે ઓળખવું છે. અને જેટલા આપણે અટાણે મથણા મેથા એ આંધળું ત્યાં મેથા. કેમ? તો કે આપણે કોઈ દેવસ્થાનને ઓળખતા નથી અને એની આપણે ભક્તિ કરી. ઓળખ કરીએ કઈ દેવસ્થાનની અને એની ભક્તિ કરી. ભક્તિ કદાપી તમને પડે નહીં. હું તમને ઓળખતો નથી, હું તમારી ભક્તિ કરું, મેળ પડે ન પડે. ત્યાં ઓળખ વગરની ભક્તિ. અને ભક્તિ છે ને એને ઓળખવી છે કે ભક્તિ કેને કહેવાય અને ભક્તિ એટલે કોણ. એટલે જેટલા કાંઈક હાલી જાય, ઘડિયું કાઢે, ગમે એ કરે, એનું પરિણામ નથી આવતું. એનું કારણ શું? તો કે ઓળખ વગરની ભક્તિ. દેવી દેવતાનો, પીર પૈગંબરોને ઓળખી છે આપણે અને એની ભક્તિ આપણે કરી રહ્યા છે. એ ભક્તિનું ફળ કોઈ દી મળે નહીં. મળ્યું પણ નથી. અને એ આજ ઓળખાય કે ભક્તિ કોણ. એટલે મનુષ્ય જન્મ આપણને અનમોલ મળ્યો છે. અણમોલ.
છતાં આપણો મનુષ્ય જન્મ અડધો તો ગુમાવી દીધો, બરોબર. અને જે મહાપુરુષ આગળ ગયા ત્યાંથી આપણો નવો જન્મ થાય. મહાપુરુષ શરણે જાય ને ત્યાં નવો જન્મ થાય. નવો જન્મ થાય. તેથી કબીર સાહેબ બોલ્યા કે હે ધર્મદાસ, આ ધર્મદાસને ઉપદેશ આપતા તેથી ધર્મદાસને કીધા કે હે ધર્મદાસ, જ્યાં જનની નહીં ત્યાંથી જન્મ લીધો, અને જ્યાં પાવો નહીં ત્યાં ધરતી નહીં ત્યાં મેં પગ મૂક્યા, અને જ્યાં નીર નહીં ત્યાં હું નાયો, ત્યાં મેં નાહુંગા. એટલે અટાણ લગીને જે આપણો મનુષ્ય જન્મ જે થયો ને એ ભોગત માએ જન્મ આપ્યો, બરોબર. પણ મનુષ્ય જ્યારે સંત જન્મ આપે ને તેથી એનો સાચો જન્મ. એટલે કહેવાનું છે કે સંત જેને જન્મ આપે હાથી જનેતા એ જ કહેવાય. સંત છે ને એ આ જીવને હજારો જન્મથી આ જીવ ઉતેલો છે એને જગાડે, અને માં છે ને એ હુર આવે. માં છોકરાને હુર આવે, અને સંત છે ને એ અજ્ઞાન રૂપી અંધકારમાંથી એને જગાડે. એટલે માં કરતા સંતનો એક ડગલું આગળ છે. એટલે માં કરતા સંત છે ને એ જનેતાની ગોદના જેવો છે. સંતનો સ્વભાવ કેવો હતો કે જનેતાની ગોદના જેવો, બરોબર. એટલે સંત જગાડે ને માં હુર આવે. કોઈ માએ ધર્મ બતાવ્યો કે બેટા આ આપણું શરીર વિનાશ થવાનો છે તો તું તારા ધર્મને જાણી લેવો, કોઈ માએ બતાવ્યું? માં હુર આવે. મોહ નિંદ્રામાં મોહ પાસમાં માં બાંધે. માં છે ને મા બાપ એ કર્મના દાતા છે, અને સંત છે ને એ ધર્મના દાતા છે. એટલે માં હુર આવે ને સંત જગાડે. સંતનો સ્વભાવ કેવો હતો કે જનતાની ગોદના જેવો. એટલે કરોડોમાં કોકરીમાં હોય કે આને જગાડે, નકર મોહ નિંદ્રામાં હોવા નહીં. અને જગતનો વ્યવહાર બધો શીખવાડે. આને કાકા કહેવાય, અને ભાઈ કહેવાય. છે એકનો એક. આ એકનો એક ને એને કેટલા નામ પીડ્યા? કોઈ એને ફુવા કીધા, કોઈ એને કાકા કીધા, કોઈ એને માસા કીધા, કોઈ મામા કીધા. છે એકનો એક. કેટલા નામ કીધા? એટલે કહેવાનું કે હરિ તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી ગોત્રી. આ એકને 1000 નામે વખોડ્યો છતાં ખબર પડી નહીં. એટલે આપણે અત્યારે એ નામને ઓળખવું કે 1000 નામમાંથી એક નામ પીડ્યું. આનું નામ સંજયભાઈ. સંજયભાઈ એવું નામ, તો આમાં નામ ગોતવા ગયો તો મળે નહીં. ગોતો તમારું નામ તમને મળે તો. હવે નથી મળતું ને એને ગોતું. હરી તારા નામ છે 1000, ક્યાં નામે લખ્યું. આમાં જે આડો ને નામ આખા શરીરમાં નામનો ટંકાર થાય. જે આડો ને એમાં સંજયભાઈ ખોવાઈ જાય, મળે જ નહીં. એને ગોતવા છે. અને એ હાથમાં આવી જાય ને એટલે એ હરિ પરમાત્મા લે. એની ઓળખ થઈ જાય એટલે એ પરમાત્મા, બીજો કોઈ ઈશ્વર પરમાત્મા છે નહીં. અને પછી બધા ટોળા મટી જાય. તમારા કદાચ 1000 પ્રશ્ન હોય ને, 1000 પ્રશ્ન તો એને સમાપ્ત થઈ જાય. પ્રશ્ન જ કોઈ નો રહે. એવા ઘણા આવે છે શાસ્ત્રો વેદો ભણેલા, બરોબર, કથાકારો, બ્રાહ્મણો એ શરણે આવ્યા, બરોબર. હવે કથાકારો, સારો વેદ ભણેલા, બરોબર, એને એનું નામ ન મળ્યું.
ગોથા ખાઈ ગયા ગણાય. એટલે એને સમજવા માટે થઈને આપણે બધા ભેગા થયા છીએ, બરોબર. અને આ વસ્તુ સમજાય ને પછી અર્જુન આગળ ભગવાને પ્રતિજ્ઞા લીધી કે એના ગુરુ હતા, પ્રતિજ્ઞા લીધી, હે અર્જુન, આ સંપૂર્ણ યોગ જાણ્યા પછી તારે કાંઈ જાણવાનું બાકી નહીં રહે, આ મારી ગેરંટી. આ વિશ્વમાં કાંઈ જાણવા જેવું નહીં રહે, આ મારી ગેરંટી. અને એ વસ્તુ આપણે જાણવા બેઠા છીએ. અને આ જણાઈ ગયા પછી વિશ્વમાં એવું કોઈ નથી કે આથી બાળું કાઢ્યું. એટલે મનુષ્ય જન્મ અણમોલ મળ્યો અને મળવાનો પણ નથી, એ ખાસ ધ્યાન રાખજો. માન મળ્યો, મળવાનો પણ નથી, અને મળ્યો તેનું જતન કરી લો. તો એક શ્વાસની કિંમત આપણે ગણી નથી. 24 કલાકે 21,600 શ્વાસ આપણે હાલે. કેટલા હાલે? 24 કલાકે 21,600 શ્વાસ આપણે હાલે. હવે એ શ્વાસ તમારો બારો ગયો એટલે તમે મીરા પાછો આવ્યો કે ન આવ્યો એ આપણને ખબર નથી. બરોબર. હવે 1 મિનિટના 15 શ્વાસ હાલે. કેટલા? 1 મિનિટે 15 શ્વાસ. 4 સેકન્ડે 1 શ્વાસ હાલે આપણું. કેટલો? 4 સેકન્ડે 1 શ્વાસ. 1 કલાકના 900 શ્વાસ થાય. કેટલા? એવા 21,600 શ્વાસ આપણા હાલે એ કાળ ખાય છે. હવે એ શ્વાસને જો કાળ ન ખાવા દેવો હોય, અને એક શ્વાસની કિંમત કેટલી ખબર છે? 3 લોકની બરાબર. શ્વાસ ગયો ને એટલે તમે મીરા પાછો આવે એ કઈ નક્કી નથી. એટલે મહાપુરુષો એ શ્વાસની કિંમત ગણી કે એક તમારો શ્વાસ અને 3 લોક બરાબર. એવડી કિંમત એક શ્વાસની છે. અને એ કાળ થાય. એટલે સંતો વાળા કઈ ટકોર કરે છે કે કોઈ એવા મહાપુરુષને શરણે જાય તારો જે શ્વાસ હાલે છે ને એ કાળ ન થાય. અને એ અજંપા કહેવાય, એને અજંપા જપવા પડે નહીં. જાપો જપવા પડે નહીં, કોઈ દી નહીં. કારણ કે પરમાત્માને પામવા માટે, પરમાત્માને ઓળખવા માટે કોઈ જાપની જરૂર છે નહીં. એને સમજવાની જરૂર છે. ઈશ્વર સમજણમાં આવે તો જ મેળ પડે. કરતાપણામાં કોઈને મેળ પડ્યો નથી. થોડી થાકી ગયા કોઈનો મેળ પડ્યો નથી. અને મેળ પડી જાય તો કરતાપણામાં. તો દ્વારકામાં એની પેઢીઓ ગઈ ગયું તે દોના બ્રાહ્મણો એના સાનિધ્યમાં આરોટે છે ને. ભગવાન કૃષ્ણના સાનિધ્યમાં આરોટે છે, છતાં એને કોઈને એને દર્શન થયા નહીં. અને આપણે એક વખત દ્વારકામાં દર્શન થઈએ, ન થાય. આપણે કંઈક અમે દ્વારકાના દર્શન કરીએ. ઓલા રાજ્ય એના શરણમાં આરોટે છે, પણ સન્મુખ દર્શન કોઈ દી થયા નહીં. કારણ કે ભક્તિ જે આપણે કરી રહ્યા છે એ આંધળું ક્યાં ભક્તિ છે, એટલે કોઈને કાંઈક મળે નહીં. બરોબર. અને મેળવવા માટે તો સમજણની જરૂર છે, કરતાપણાની જરૂર છે નહીં. અને આમાં મોટા મોટા મુનિજનો થાકી ગયા, છતાં એને મેળ પડ્યો નથી. કેમ? કારણ કે મોટા મોટા મુનિઓ, મોટા મોટા ઋષિઓને માથે રાફડા થઈ ગયા, છતાં એને ઈશ્વર મળ્યો નહીં. અને આ વાતને મીરાબાઈ સમજ્યા, સંત ગુરુ રોહિદાસ આગળ મીરાબાઈ સમજ્યા ને, અને મીરાબાઈએ તરત જ ભજન ગાયું. એને ધ્યાનમાં આવી ગયું પરમાત્મા. ઓલા રાફડા થઈ ગયા તો ધ્યાનમાં ન આવ્યું. અને મીરાબાઈને જ્યાં ગુરુનું શરણે ગયા ને ત્યાં એને પરમાત્મા ઓળખાઈ ગયો, ધ્યાનમાં આવી. અને બોલ્યા કે ઋષિ મુનિને તપશીલી ધ્યાનમાં ન આવે, ઈરે સાંભળ્યો યાલી મુજને બોલાવે. ઋષિ મુનિ તપશીલી જેને ધ્યાનમાં નથી આવ્યો એ આપણા ધ્યાનમાં આવે.
અને એ આપણા ધ્યાનમાં આવી જાય કે ઈશ્વર પરમાત્મા કોણ. ઓલાનું માથે રાફડા થઈ જાય, તપ કરી કરી સિદ્ધિ મળી, સિદ્ધિ પ્રાપ્ત થઈ, પણ મંજિલ મળી નહીં. જે ઘરે જવું છે એ ઘર કદાપી મળે નહીં. ગમે એવડું તપ કરે, જપ કરે, હોમ કરે, હવન કરે, યજ્ઞ કરે, વ્રત કરે, નિયમ કરે, સિદ્ધિ એનાથી મળે, છતાં કદાચ આપણે લૌકિકમાં કરીએ તો એનું ફળ મળે, એ માંડ કોકને ફળ મળે, બધાને મળતું નથી. પણ જે ઘરે જવું છે મેરા પછી એ ઘર મળે નહીં. નહીં. અને એ ઘર આપણે અટાણે ગોતવું છે, સમજ્યા? અને જેને જેને મહાપુરુષો મળ્યા ને તેને એ ઘર મળી ગયું ને એનો જય જયકાર થઈ ગયા. કબીર સાહેબ મળ્યા જ્યારે ગોરખને ને ગોરખ તો અષ્ટસિદ્ધિ હતી અને બધે આગળ બુદ્ધિ સિદ્ધિ હતી, આમ કરે તે બધું હાજર થાય એવો સિદ્ધિ યોગ એને આગળ હતો, છતાં એને ક્યાં ઘરે જવું એ ખબર હતી નહીં. અને બીજું કે હું કોણ છું એ મને ખબર નથી. નથી. બરોબર. અને એ ઘર સાહેબ કબીરે બતાવ્યું અને ત્યાં વાણી પ્રગટ થઈ ગઈ. લ્યો, મર્યા પછી જે ઘર જાઉં ને એ ઘર બતાવ્યું, ત્યાં વાણી પ્રગટ થઈ ગઈ. બોલ્યા કે વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, જીવતા પરણાઈ ભાવે મુવાગે દયાણી. જે ઘરે મુવા પડ્યો એ ઘરે નથી. પછી ઓરવાની કિલો રે ગુજને મારે પેશના લોણા, સસરો પારણી એને ગોવની સોળે. હવે આવરવાણીનો ભેદ મળે નહીં. સાસરો પારણીએ હો ઈસકા નાખે ઈ મળે. ગોરખની વાણી પ્રગટ થઈ ગઈ. અને મીરાબેનને પણ જ્યારે સંત રોહિદાસ શરણે ગયા ને એને તરત જ વાણી પ્રગટ થઈ અને બોલ્યા આત્માને ઓળખાવી ના રે પવના ફેરા નહીં તો માટે. પછી નામનો ખ્યાલ આવ્યો, વિશ્વમાં નામ નિરંતર. અને મીરાબાઈ એનું કોઈ બોલ્યા પાયો જે મેને નામ રતન ધન પાયો, ખરસ ન ફૂટે ચોર ન લૂટે, બળદ બળદ સવાયો, પાયો જે મને નામ રતન ધન પાયો. પણ નામ જેને મળી ગયું ને એને ચોર લૂંટી શકે નહીં. અને જેમ જેમ વાપરો એમાં 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 ખરસ ફૂટે નહીં. જેમ વાપરો એમ ખવાયો. આવી વસ્તુ મળી ગઈ અને મહાપુરુષો બોલ્યા. બરોબર. અને એ વસ્તુ આપણને મળવાની છે. બરોબર. એટલે જે ઉપદેશની અંદર ગાદીની અંદર બેહો, બરોબર, ખ્યાલ રાખીએ શબ્દ ઉપર. બરોબર. અને શબ્દ ન સમજાય તો 10 વખત પૂછીએ. બરોબર. 10 વખત પૂછજો અને તોય છતાં ન સમજાય તો ફોન કરીને પૂછો. અમારે આ વાત લીધા પછી ઘણેથી ફોન આવે, રાતના 12 વાગે 1 વાગે, સુરતથી, અમદાવાદથી, વાપીથી, કે પ્રભુ આનો કાંઈક ઉકેલ નથી આવતો, આનો ઉકેલ આપો. ઉકેલ મળી જાય તરત. પણ લગભગ સમજાય જાય. ન સમજાય ત્યાં લગીને ગુરુ છે ને મૂકે નહીં. સમજાય જાય. એટલે ધનભાઈ ગાબડો કે આ વાતને સમજવા બેઠા. અને આ વાત ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, તત્વ રૂપે તો તું મને જોઈ લે, તત્વ રૂપે તો મને ઘણાએ જાણ્યો. શરીર છે ને એ તત્વનું બન્યું છે. કેટલા એનું 5 તત્વનું. એટલે કે તત્વ રૂપે તો મને ઘણાએ જોયું, અર્જુનને કહે, અને તત્વ રૂપે મને ઘણાએ જાણ્યો. પણ એ અર્જુન મારું તત્વાતીત સ્વરૂપ છે, નહીં એને તાર, નહીં એને તત્વ. જે મારું તત્વાતીત સ્વરૂપ છે એને જાણવાવાળા કરોડોમાં કહો. આપણે એ જાણવા બેઠા છે. આ આખું વિશ્વ છે, એમાં જાણવાવાળા કરોડોમાં કોક.
આ ભગવાનનો મત છે કે અર્જુન જે મારું જે સ્વરૂપ છે ને એને કરોડોમાં જાણવા રાખો. અને સવારામ બાપા પણ બોલ્યા અમર કાયાને અમર શબ્દ બરોબર એને જાણવા વાળા કે કરોડોમાં કહો. આપણે આ જાણવા બેઠા એ વાતને કંઈક પૂર્વજન્મની કમાઈ છે બરોબર અને આપણે કંઈક અહોભાગી છે આ વાતને સમજવા બેઠા. બોલો સદગુરુ મહારાજની જય. સદ સનાતન ધર્મની જય. સદગુરુ સનાતન બાપાની બાપાની જય. જય. મહારાજની